નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર આપણે દ્વિતીય સત્ર એટલે કે વાર્ષિક પરીક્ષાના પેપરનું સોલ્યુશન જોઈશું। ધોરણ 7 વિષય વિજ્ઞાન છે વિદ્યાર્થી મિત્રો। તો વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્નો છે। નીચેના દરેક પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। સૌથી પહેલા પ્રશ્નો છે ખાલી જગ્યા નરજન્યુઓ ઉત્પન્ન કરે છે, તો સાચો ઓપ્શન છે ડી અંડાશય। બીજો પ્રશ્ન છે નીચે પૈકી કઈ વનસ્પતિ તેની આંખમાંથી ઉગી શકે છે, તો આવે છે બટાકા જેવી વનસ્પતિ જે છે તેની આંખમાંથી ઉગી નીકળે છે। ઘડિયાળના કાંટાની ગતિ કયા પ્રકારની ગતિ છે, તો ઘડિયાળના કાંટાની ગતિ એ ચક્રીય ગતિ છે। ત્યારબાદ નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે, તો ભાઈ સાચો ઓપ્શન છે બી ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। પાંચમો પ્રશ્ન છે એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટરની ઝડપે અને પછીના 15 મિનિટ સુધી 60 કિલોમીટર ઝડપે ગતિ કરે છે, તો કારે કાપેલું કુલ અંતર ખાલી જગ્યા છે, તો કાપેલું અંતર 100 કિમી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે ખાલી જગ્યા તો ઉષ્મા ઉત્પન્ન થાય છે। સાતમો પ્રશ્ન છે નીચેમાંથી કોણ થોડો વધુ વીજ પ્રવાહ પસાર થતાં સૌપ્રથમ તૂટી કે પીગળી જશે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નિક્રોમનો તાર આવે છે, જે વધુ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તૂટી પણ શકે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે આઠમો પ્રશ્ન। આઠમા પ્રશ્નની અંદર આપણને કીધું છે ડેવિડ સમતલ અરીસા તેનું પ્રતિબિંબ નિહાળે છે, તેના પ્રતિબિંબ તથા તેનું વચ્ચેનું અંતર 4 મીટર છે। જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5 મીટરનું અંતર થાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્નો છે પાણીની સપાટી ખાલી જગ્યા તરીકે વર્તીને પ્રકાશનો પથ બદલી શકે છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે કોણ આવે છે અરીસા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 10મો પ્રશ્ન છે વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા વડે મળે છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ અરીસા વડે મળે છે। 11મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વસ્તુ વન્ય પેદાશ નથી, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પેટ્રોલ એ વન્ય પેદાશ નથી। 12મો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ જંગલી પેદાશ નથી, તો ભાઈ મીન એ જંગલી પેદાશ નથી, એટલે ઓપ્શન સી સાચું છે। 13મો પ્રશ્ન છે સૂક્ષ્મજીવો એટલે કે મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે ખાલી જગ્યા છે, તો જવાબ છે ફૂગ અને મશરૂમ। ત્યારબાદ 14મો પ્રશ્ન છે ગંદા પાણીની ટ્રીટમેન્ટ દરમિયાન આડ પેદાશ તરીકે શું મળે છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આડ પેદાશ તરીકે આપણને ગંદા પાણીના ટ્રીટમેન્ટ દરમિયાન આડ પેદાશ તરીકે આપણને જો સાચું ઓપ્શન જોવા જઈએ તો કાદવ અને બાયોગેસ એટલે કે એ અને બી બંને મળે છે। ત્યારબાદ બાર સ્ક્રીન દ્વારા કયો પદાર્થ દૂર થાય છે, તો બાર સ્ક્રીન દ્વારા કયો પદાર્થ આવે છે રેતી અને ચીથરા બરાબર છે દૂર થાય છે। મધ્ય ભાગ તરફ ઢળેલા ટાંકામાં સ્કેપ દૂર શું કરવામાં આવે છે, ક્લોરીન દૂર કરવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। પહેલો પ્રશ્ન છે લીલા નાના મોટા ટુકડામાં તૂટીને નવી લીલનું સર્જન થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે ભાઈ, તો સર્જન થતી નવી ક્રિયાને આપણને જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે। બીજો પ્રશ્ન છે સાદું લોલક એ ખાલી જગ્યા ગતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, તો આવર્ત ગતિનું શું છે ભાઈ શ્રેષ્ઠ ઉદાહરણ છે। અંતરનો મૂળભૂત એકમ, તો ભાઈ અંતરનો મૂળભૂત એકમ મીટર છે। રાસાયણ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન ખાલી જગ્યા છે, તો બેટરી અથવા સેલ। 5મો પ્રશ્ન છે જ્યારે પ્રકાશ અરીસા ઉપર આપાત થાય છે ત્યારે તેનું ખાલી જગ્યા થાય છે, તો પરાવર્તન થાય છે। 6થો પ્રશ્ન છે વનસ્પતિ ખાલી જગ્યાની ક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત કરે છે, તો ઉત્સર્જન દરમિયાન ઓક્સિજન મુક્ત કરે છે। પાણીનું શુદ્ધિકરણ પ્રક્રિયા એ પાણીમાંથી ખાલી જગ્યા દૂર કરવાની પ્રક્રિયા છે, તો કચરો દૂર કરવાની પ્રક્રિયા છે। 8મો પ્રશ્ન છે નદીનું પાણી ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા શુદ્ધ થાય છે, તો નદીનું પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા શુદ્ધ થાય છે। ત્યારબાદ બી છે વ્યાખ્યા લખો ક્વાર્ટઝ ક્લોક અને ક્રિયાશીલ કાદવ, આના વિશે આપણે વ્યાખ્યા લખવાની છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે।
તો ટ્રેનનું અંતર કાપવા માટે 4 કલાક લાગે છે. આનું સોલ્યુશન આપણે વિદ્યાર્થી મિત્રો પછી જોઈશું. પહેલાં આપણે પ્રશ્ન 3 આનું સોલ્યુશન જોઈએ. તો વનસ્પતિ કલિકામાંથી પર્ણનું નિર્માણ કરે છે. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. બીજો પ્રશ્ન છે, સમાન લંબાઈ ધરાવતા લોલકને થોડાક અંતરે કે સહેજ વધારે અંતરે એક બાજુ લઈને મુક્ત કરવામાં આવે તો પણ તેનો આવર્તકાળમાં ફેર પડતો નથી. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાને આકર્ષે છે. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. વિદ્યુત ચુંબક એ લોખંડના ટુકડાને આકર્ષે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો 3 બ આવે છે. નીચેના પ્રશ્નો 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, બીજને અંકુરિત થવા માટે કયા પરિબળો જરૂરી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓની પણ જરૂર પડે છે. સ્પીડોમીટર એટલે શું? વાહનની ઝડપ માપવા માટે વપરાતા સાધનને સ્પીડોમીટર કહે છે. વિદ્યુત વ્યય એટલે શું? વિદ્યુત વ્યયની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો તમારે લખવાની છે. ચોથો પ્રશ્ન છે, વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે કેવા તાર વપરાય છે? તો નિક્રોમનો તાર વપરાય છે. પાંચમો પ્રશ્ન છે, કોઈ એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો. જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘાસ પર તીતી ગોળો, તેના ઉપર ઉંદર નભે છે. આ આહાર શૃંખલાનું એક ઉદાહરણ છે. છઠ્ઠો પ્રશ્ન છે, સુએજમાં રહેલી અકાર્બનિક અશુદ્ધિઓ જણાવો. તો સાબુઓ, ડિટર્જન્ટ, કાગળ, ચીથરા વગેરે હોય છે. પાણીના બિનચેપી કરવા કયા 2 રસાયણો વપરાય છે? ક્લોરીન વાયુ અને ઓઝોન વાયુનો ઉપયોગ થાય છે. એક વર્ષના કેટલા કલાક થાય છે? તો 8760 કલાક થાય છે. નવમો પ્રશ્ન છે, સમતલ અરીસામાં પ્રતિબિંબ અરીસાના કયા ભાગમાં રચાય છે? તો અરીસાના પાછળના ભાગમાં રચાય છે. વનસ્પતિ કઈ પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે? તો મુક્ત પ્રસરણ દ્વારા પાણી મુક્ત કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તફાવત જોવાનો છે. તો સૌથી પહેલાં આપણે દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2નો. તો અહીંયા દાખલાનું સોલ્યુશન તમને વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યું છે, જેનો આન્સર આવે છે 60 કિલોમીટર પ્રતિ કલાક છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, જંગલનો પૂરને કેવી રીતે રોકી શકે છે? એના પણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સ્ક્રીન ઉપર આપી દેવામાં આવ્યું છે. તો એ સ્ક્રીન ઉપરથી તમારે લખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન આવે છે. કયો પ્રશ્ન છે? તફાવત છે, અલિંગી અને લિંગી પ્રજનનનો તફાવત. તો એની પણ વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા ચર્ચા કરવાના છે. જે 4 મુદ્દા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, 4 મુદ્દા તમારે લખવાના હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 આવે છે. પ્રશ્ન 5ની અંદર પણ આપણને ખરા ખોટા કીધા છે. તો પ્રકાશ દેખાતો નથી પરંતુ વસ્તુ પર પ્રકાશ પડતા તે વસ્તુ દેખાય છે. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. જંગલો એ લીલા ફેફસા છે. તો આપેલું વિધાન સાચું છે. જંગલની જમીન પર રહેલા સડેલા પદાર્થો ભેજવાળા અને હુફાળા હોતા નથી. તો આપેલું વિધાન ખોટું છે. જરાક બેક્ટેરિયા વૃદ્ધિ માટે હવાની હાજરી જરૂરી નથી. તો આપેલું વિધાન ખોટું છે. માનવ પ્રવૃત્તિ દ્વારા ઉત્પન્ન થતા કચરાને મર્યાદિત કરી શકાય છે. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વૈજ્ઞાનિક કારણો અને આકૃતિશાહ પ્રયોગનું વર્ણન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. તો ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.